સુરતના રાંદેર વિસ્તારમાં આજથી 15 વર્ષ પહેલા પિતાની ઘાતકી હત્યા કરનારા કળિયુગી પુત્રને 15 વર્ષે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી 1950 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર પાસેના બિહારના એરાઈ રામપુર ગામમાંથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓ આચરી વર્ષોથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે આપેલી સૂચનાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના વાહન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે પિતા અતાઉર રહેમાન શેખની ઘાતકી હત્યા કરનારા કળિયુગી પુત્ર ઇમરાન ઉર્ફે ગુડ્ડુ શેખને 15 વર્ષે સુરતથી 1950 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક બિહારના એરાઈ રામપુર ગામમાંથી ઝડપી પાડી તેનો કબજો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે રાંદેરના ભરૂચી ભાગળ વિસ્તારમાં રહેતો હતો। ત્યાં પિતા અતાઉર સાથે ઝઘડો થતાં પિતાની હત્યા કરી નાખી હતી અને સુરતથી મુંબઈ ભાગી છૂટ્યો હતો। ત્યાં મુંબઈની ધારાવીમાં છુપાયો હતો અને ઓળખ બદલી કેટરિંગના વ્યવસાયમાં મજૂરી કામ કરતો હતો। જોકે ત્યાંથી હાલ રમજાન માસ ચાલી રહ્યો હોય આરોપી મુંબઈથી પોતાના વતન બિહાર ગયો હતો, જેની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 1950 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર પાસેના બિહારના અરાઈ રામપુર ગામ ખાતેથી તેને ઝડપી પાડ્યો છે।